એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। શંભુ બોર્ડર કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે। કિસાન આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે ખેડૂતો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે। પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ખેડૂતોએ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે। ડોક્ટર BR આંબેડકર પરની ટિપ્પણીને લઈને સંસદમાં હોબાળો થયો છે। ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ સરકારને ઘેરી રહી છે। બુધવારે વિપક્ષોએ આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો। કોંગ્રેસે અમિત શાહના રાજીનામાની માંગ કરી છે। બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મારું નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે। PIBના ફેક્ટ ચેકમાં આ મામલે ખુલાસો પણ થયો છે। ડોક્ટર આંબેડકર પર સંસદીય ટિપ્પણીની ઇરાદાપૂર્વકની ખોટી રજૂઆત કરાઈ છે તેવું PIBનું કહેવું છે। જુઓ વીડિયો। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। मान्यवर, अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना? ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि आम्बेडकर का नाम लेते हैं। आम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साच अर्थ में आम्बेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता हूं। मान्यवर, आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ, उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया। રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીનું જોર રહેશે। 7.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું। આગામી 7 દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે। દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે। કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે, તો અન્ય સ્થળોએ અત્યંત ઠંડી પડી રહી છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે। તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હતી, તે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 19 અને 20 ડિસેમ્બરે ઓડિશામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તાની ગંભીર શ્રેણીમાં પહોંચેલી જોવા મળી। દિલ્હીમાં બપોરે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 441 નોંધાયો। 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ શહેર ખાતે પણ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ભક્તિનગર સર્કલ પાસે કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવ્યું હતું। આ કોમ્બિંગ નાઇટ દરમિયાન એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો અને દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। મનપાના અધિકારીઓએ ઢોલ નગારા સાથે લોકોના ઘરે જઈને ટેક્સ ભરવા અપીલ કરી। ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે। વર્ષ 2025ની શરૂઆતમાં પવિત્ર મહાકુંભના મેળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ પવિત્ર મેળામાં લોકોની મુસાફરોની સુવિધા અને મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।